ચાલો આજે વાત કરીએ એક એવા માણસની જેની પાસે હતું એક દૂરબીન અને એક એવી દ્રષ્ટિ જેણે બ્રહ્માંડ વિશેની આપણી આખી સમજને જડમૂળથી બદલી નાખી. આજે આપણે ગેલિલિયો ગેલિલીની અદ્ભુત ગાથાને સમજીશું. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધી શરૂઆત કોઈ મોટી લેબોરેટરીમાંથી નહોતી થઈ. ના, એની શરૂઆત થઈ હતી એક ચર્ચમાં લટકતા સાધારણ ઝુમ્મરથી. અને આ એક નાનકડા અવલોકને જ એવી ક્રાંતિ સર્જી જેણે આકાશ તરફ જોવાની આપણી રીત બદલી નાખી. તો આ વાર્તા શરૂ થાય છે ઇટાલીના પીઝા શહેરમાં. અહીં એક યુવાન સ્ટુડન્ટ હતો. ઘરના લોકો તો ઈચ્છતા હતા કે એ ડૉક્ટર બને, પણ એનું મન તો બીજે જ ક્યાંક લાગેલું હતું. તો આ હતા ગેલિલિયો, જન્મ 1564નો. એમના પિતા, જે પોતે એક જાણીતા સંગીતકાર હતા, એમની તો બસ એક જ ઈચ્છા હતી કે દીકરો ડૉક્ટર બને, મોટું નામ કમાય. પણ ગેલિલિયોનો દિમાગ એ તો માનવ શરીરના બદલે ગણિત અને ફિઝિક્સના નિયમોમાં જ ચાલતું હતું. એમનું દિમાગ કેટલું તેજ ચાલતું હતું એનો આ એક સરસ કિસ્સો છે. એક દિવસ ચર્ચમાં એમણે પવનથી ઝૂલતા એક ઝુમ્મરને જોયું. હવે વિચારો, એ જમાનામાં તો ઘડિયાળો પણ નહોતી, તો એમણે શું કર્યું? સમય માપવા માટે પોતાની જ નાડીના ધબકારાનો ઉપયોગ કર્યો. જબરદસ્ત કહેવાય નહીં? અને બસ આટલા નાના અવલોકનમાંથી જ તેમણે લોલકનો એક અગત્યનો સિદ્ધાંત શોધી કાઢ્યો. અને આ નાનકડી વાતમાંથી જ એક મોટી શોધનો જન્મ થયો. એમણે બનાવ્યું હાઇડ્રોસ્ટેટિક બેલેન્સ. મતલબ કે એક એવું મશીન જે પાણીનો ઉપયોગ કરીને કોઈપણ વસ્તુનું એકદમ ચોક્કસ વજન માપી શકે. બસ પછી તો શું, આ શોધના કારણે આખા ઇટાલીમાં ગેલિલિયોનું નામ ગુંજવા લાગ્યું. બધાને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ માણસ નથી. પણ ગેલિલિયો અહીંયા અટકવાના ન હતા. એમની જિજ્ઞાસા તો જમીન પર નહીં, પણ આકાશમાં હતી. હવે એમની નજર ઉપર ગઈ, સીધી તારાઓ અને ગ્રહોના રહસ્યો તરફ. અને બસ પછી એમણે આકાશ તરફ જોયું. અહીંથી જ એમની આખી જિંદગીનો સૌથી મોટો અને સૌથી અગત્યનો વળાંક આવ્યો. 32 ગણું. વિચારો, 32 ગણું વધુ પાવરફુલ. આ ખાલી એક નંબર નથી, આ તો ગેલિલિયોના હાથમાં આવેલી એક જાદુઈ ચાવી હતી. એક એવી ચાવી જેનાથી બ્રહ્માંડના એવા તાળા ખુલવાના હતા જે આજ સુધી કોઈ ખોલી શક્યું નહોતું. વાત એમ હતી કે એમને વેનિસમાં એક નવી શોધ એટલે કે દૂરબીન વિશે ખબર પડી. હવે બીજા કોઈ હોત તો ખાલી વાહ કહીને બેસી જાત, પણ ગેલિલિયો એવા નહોતા. એમણે તો નક્કી કર્યું કે હું મારું પોતાનું દૂરબીન બનાવીશ. અને કેવું બનાવ્યું? એ સમયના બીજા કોઈ પણ દૂરબીન કરતાં 32 ગણું વધારે શક્તિશાળી. અને બસ આ નવા અને પાવરફુલ હથિયાર સાથે ગેલિલિયો તૈયાર હતા, સદીઓથી ચાલી આવતી જૂની માન્યતાઓના પાયા હલાવી દેવા માટે. એમની આંખોએ જે જોયું ને, એણે આખી દુનિયાને બ્રહ્માંડને એક સાવ નવી જ નજરથી જોતા શીખવી દીધું. તો પહેલું ઝટકો શું લાગ્યો? આકાશગંગાનો. ત્યાં સુધી લોકો શું માનતા હતા કે આકાશગંગા તો બસ આકાશમાં દેખાતું એક દૂધ જેવું વાદળ છે. પણ જેવી ગેલિલિયોએ એના પર દૂરબીન માંડ્યું, એમની આંખો પહોળી થઈ ગઈ. એ કોઈ વાદળ નહોતું, એ તો લાખો કરોડો તારાઓની ભીડ હતી. ત્યારે પહેલીવાર ખબર પડી કે બ્રહ્માંડ તો આપણે જેવું માનીએ છીએ એના કરતાં અનેક ગણું મોટું છે. પછી આવ્યો બીજો ધડાકો. એ જમાનામાં લોકો માનતા કે આપણી ધરતી પર તો ભૂલો છે, પણ આકાશમાં જે સૂરજ, ચાંદ, તારા છે એ બધા એકદમ પરફેક્ટ છે, એમાં કોઈ ડાઘ નથી. પણ ગેલિલિયોએ પોતાના દૂરબીનથી જોયું તો સૂરજ પર કાળા ડાઘા દેખાયા. આનો મતલબ શું થયો? મતલબ સાફ હતો કે સૂરજ પણ કોઈ ભગવાનનો ગોળો નથી, એ પણ પૃથ્વી જેવો જ એક પદાર્થ છે જેમાં ખામીઓ હોઈ શકે છે. અને પછી જે પુરાવો મળ્યો ને, એ તો બધી દલીલોનો અંત હતો. એમણે જોયું કે શુક્ર ગ્રહ પણ બિલકુલ ચંદ્રની જેમ જ અલગ અલગ કળાઓમાંથી પસાર થાય છે. મતલબ ક્યારેક આખો દેખાય, ક્યારેક અડધો. હવે આવું તો ત્યારે જ થઈ શકે જો શુક્ર પૃથ્વીની આસપાસ નહીં પણ સૂર્યની આસપાસ ફરતો હોય. લો, થઈ ગઈ વાત. કોપરનિકસે જે કહ્યું હતું કે બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી નહીં પણ સૂર્ય છે, એનો આ જીવતો જાગતો પુરાવો હતો. હવે સમજો, ગેલિલિયો જે કંઈ પણ શોધી રહ્યા હતા એ બધું જ એરિસ્ટોટલના લગભગ 2000 વર્ષ જૂના સિદ્ધાંતોની એકદમ વિરુદ્ધ હતું. જે વાતોને લોકો સદીઓથી આંખ બંધ કરીને સત્ય માનતા હતા, એ બધી જ વાતો ગેલિલિયોના પુરાવાઓ સામે ખોટી સાબિત થઈ રહી હતી.
એટલે એ તો નક્કી જ હતું કે આ નવી ક્રાંતિનો જોરદાર વિરોધ થશે. પણ સાચું બોલવાની અને એને સાબિત કરવાની હંમેશા એક કિંમત ચૂકવી પડે છે. અને ગેલિલિયોને એમને પણ આ કિંમત ચૂકવવી પડી. જુઓ, ગેલિલિયો ખાલી એક વૈજ્ઞાનિક નહોતા જે પોતાની લેબમાં બેસી રહે. એમને તો પોતાનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવું હતું. એટલે એમણે સ્ટારી મેસેન્જર જેવા પુસ્તકો લખ્યા અને પોતાની બધી જ આકાશી શોધો દુનિયા સામે મૂકી દીધી. આનાથી થયું શું? સામાન્ય લોકોમાં તો વિજ્ઞાન માટે જબરદસ્ત ઉત્સાહ જાગ્યો, પણ બીજી બાજુ જે સત્તા પર બેઠા હતા એનો વિરોધ પણ એટલો જ વધી ગયો. અને સત્યની આ કિંમત ચૂકવતા ચૂકવતા એમના જીવનના છેલ્લા વર્ષો બહુ જ તકલીફમાં વીત્યા. એમને પોતાના જ ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા. અને જુઓ તો ખરા નસીબની રમત, જે આંખોએ બ્રહ્માંડના એવા રહસ્યો જોયા હતા જે કોઈએ નહોતા જોયા, એ જ આંખોની રોશની જતી રહી. છેવટે 1642ની 8મી જાન્યુઆરીએ એમનું શરીર તો શાંત થઈ ગયું, પણ એમના વિચારો એ તો હંમેશા માટે અમર થઈ ગયા. તો ગેલિલિયોની આખી કહાણી આપણને શું શીખવે છે? એ જ કે જ્ઞાન ક્યારેય અટકતું નથી. એ હંમેશા સવાલો પૂછવાથી અને જૂની માન્યતાઓને પડકારવાથી જ આગળ વધે છે. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આજે આપણી આસપાસ એવા કયા શાશ્વત સત્યો છે જેને ગેલિલિયોની જેમ જ પુરાવાના આધારે પડકારવાની જરૂર છે?